વીરપુર ધામ જગતનું એકમાત્ર મંદિર જે 25 વર્ષથી રૂપિયો પણ લેવાતો નથી. વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિ તેના દાન પુણ્ય માટે જાણીતી છે, પરંતુ ગુજરાતનું વીરપુર ધામ આખી દુનિયામાં સાવ અલગ તરી આવે છે. અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પ્રસાદ લે છે, છતાં આ પવિત્ર સ્થાને દાન પેટી રાખવામાં આવતી નથી, કોઈ ભેટ સ્વીકારાતી નથી. કોણ હતા પૂજ્ય જલારામ બાપા? 14 નવેમ્બર 1799ના રોજ વીરપુરની પાવનધરા પર જન્મેલા જલારામ બાપા બાળપણથી જ પરમાર્થના માર્ગે ચાલ્યા હતા. સાધુ સંતો અને ગરીબોની ચાકરી કરવી એ જ તેમનો એકમાત્ર સંકલ્પ હતો. તેમણે દુનિયાને શીખવ્યું કે પીડિતોની સેવા કરવી એ જ ઈશ્વરની સાચી આરાધના છે. અવિરત ચાલતા સદાવ્રતનો પ્રારંભ. ઈસવીસન 1820ની આસપાસ જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત મફત અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. આ રસોડાનો એક જ નિયમ હતો, જે પણ આંગણે આવે તે ભૂખ્યો ન જવો જોઈએ, પછી ભલે તેની જ્ઞાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિ ગમે તે હોય. આ અન્ન સેવા આજે 200 વર્ષ પછી પણ એટલી જ શ્રદ્ધાથી ધમધમે છે. લોકોમાં અતૂટ આસ્થાનું કેન્દ્ર. પોતાની પત્ની વીરબાઈ મા સાથે મળીને બાપાએ કરેલી નિસ્વાર્થ ભક્તિ અને સેવાને કારણે તેમની કીર્તિ ચારેય તરફ ફેલાઈ. ભક્તો માનતા કે બાપાના રસોડામાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ છે. આજે દેશમાં જ નહીં, 7 સમુદ્ર પાર વિદેશોમાં પણ સનાતનીઓ જલારામ બાપાને પૂજે છે. એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય. મંદિરના ઇતિહાસમાં 9 ફેબ્રુઆરી 2000નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવેથી મંદિર કોઈપણ પ્રકારનું દાન સ્વીકારશે નહીં. આ નિર્ણય માત્ર બાપાના ટુકડો ત્યાં હરિથોકળોના સિદ્ધાંતને શુદ્ધ રાખવા માટે લેવાયો હતો. કઈ વસ્તુઓ લેવાની મનાઈ છે? અહીં રોકડા રૂપિયા, બેંક ચેક, ઓનલાઈન ટ્રાન્સફર, સોનું, ચાંદી, અનાજ, તેલ કે અન્ય કોઈપણ પ્રકારની ભૌતિક સામગ્રી સ્વીકારવામાં આવતી નથી. જો કોઈ ભક્ત કંઈક અર્પણ કરવા માંગે તો તેને બહાર જઈને ગરીબો કે અનાથોને સીધી મદદ કરવાની સલાહ અપાય છે. કોઈપણ દાન વગરનું રસોડું કેવી રીતે ચાલે છે? ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે દાન વગર આટલું મોટું અન્નક્ષેત્ર કેમનું ચાલે? ટ્રસ્ટના જણાવ્યા અનુસાર વર્ષ 2000 પહેલાં ભક્તોએ જે દાન આપ્યું હતું તેની બચત, સુરક્ષિત રોકાણોનું વ્યાજ અને આંતરિક આવક એટલી સક્ષમ છે કે આગામી પેઢીઓ સુધી અહીં અન્ન સેવા ક્યારેય અટકશે નહીં. આજે પણ જીવંત છે એ જ પરંપરા. આજે પણ જ્યારે કોઈ શ્રદ્ધાળુઓ વીરપુર જાય છે, ત્યારે તેના પૂરા સન્માન સાથે ગરમા-ગરમ રોટલો, ખીચડી, કઢી અને બુંદીનો પ્રસાદ પીરસવામાં આવે છે. સ્વાદ અને શ્રદ્ધાનો આ સંગમ બરાબર એવો જ છે જેવો બાપાના સમયમાં હતો. કેમ વીરપુર આખી દુનિયામાં અજોડ છે? જ્યાં વિશ્વના મોટા ધાર્મિક સ્થાનો પર કરોડો અબજો રૂપિયાના ચઢાવા ચઢે છે, ત્યાં વીરપુરનું જલારામ મંદિર આત્મગૌરવ અને નિસ્વાર્થ ભાવનું પ્રતીક બનીને ઊભું છે. છેલ્લા 25 વર્ષથી દાન વિના પણ અહીંની વ્યવસ્થા અને સેવાઓ અડીખમ છે. બોલો શ્રી વીરપુરના જલારામ બાપાની જય.